હાલમાં અત્યારે જે આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફ છે એ મોટાભાગે તો આપણે સ્થળ પર ગયેલા હોઈએ, પણ અત્યારે અભિષેકભાઈએ જે પોતાની એક કલા દ્રષ્ટિ અને કેમેરાની કંઈક અલગ એંગલથી જે રીતે એમણે એ સ્થાનો અને દ્રશ્યને ઝડપેલા છે એ જોઈને સ્થાનની ભવ્યતામાં અતિ ઓર વધારો કરે છે અને જોતાની સાથે જ આપણને એ સમય અને કાળમાં લઈ જાય છે. અને હું માનું છું કે આ તસવીરકારની પોતાની એક સફળતા છે કે આપણને પણ એ સમયમાં જીવતા કરી દે છે. આપણે કહીએ ને કે 3 આંખ, કેમેરો એ ત્રીજી આંખ છે. અને ખરેખર એણે જે ઘણી વખત આ જ મોન્યુમેન્ટો મેં રૂબરૂ જોયેલા છે, જે નથી જોઈ શક્યું એ અહીંયા જોઉં છું. એટલે એ જે ત્રીજી આંખ કહીએ ને એ ત્રીજી આંખ એણે બહુ સરસ રીતે વાપરી છે. ઘણી જગ્યાઓ ઉપર ઘણી ડિટેલો આપણે એ નથી, કદાચ ટેકનોલોજી છે એટલે ટેલી લેન્સ હોય એટલે 100 ફૂટનું બાજુમાં મૂકીને જોઈ શકાય એવી સવલતો છે, પણ એનો ઉપયોગ બહુ સરસ રીતે કર્યો છે. એટલે ખરેખર અભિનંદનને પાત્ર છે અને સરસ રીતે આ જ વિષયો સાથે બીજા કામો કરતા રહે એવી મારી શુભેચ્છાઓ. નમસ્કાર, મારું નામ અભિષેક પાંડે છે અને હું છેલ્લા 13 વર્ષથી ફોટોગ્રાફી કરું છું. પણ મને છેલ્લા 7 વર્ષ થયા હેરિટેજ અને આર્કિટેક્ચરલ ફોટોગ્રાફી કરતા, કારણ કે મને એક ડિફરન્ટ આસ્પેક્ટ, ડિફરન્ટ પર્સપેક્ટિવ અને ડિફરન્ટ ડિટેલ્સમાં મને ઘણી મજા આવતી. જેમ કે હું ઘણું બધું ફર્યો, મેં જોયું કે બહુ બધી જગ્યાએ બહુ સરસ કામ થયેલું છે આજથી 1000 વર્ષ પહેલા, 11મી સદીમાં, 12મીમાં, 15મીમાં. તો મને એવું લાગે છે કે આ લોકોએ આટલું બધું કામ કર્યું, આટલું ડિટેલ્ડ કામ કર્યું આટલા વર્ષો પહેલા, જ્યાં અમે આજે બી નથી કરી શકતા લોકો, રાઈટ? તો પછી મને એમ થયું કે આ બધી વસ્તુ લોકો સુધી પહોંચવી જોઈએ, કે આપણી સંસ્કૃતિ જે છે અને આપણી જે આર્કિટેક્ચર છે, આપણું જે કામ છે એ કેટલું સરસ અને અદ્ભુત છે અને એ જળવાઈ રહેવું જોઈએ. તો પછી મેં એ લીધું અને પછી મને એમ થયું કે આને આગળ વધારવું જોઈએ અને પછી આઈ કન્ટિન્યુ ડુઈંગ ઇટ. અને ધ એક્ઝિબિશન ઇઝ ઓલ્સો અબાઉટ ધેટ ઓનલી. હું દિનેશ પંચોલી ને હેરિટેજ ઉપરની ફોટોગ્રાફી કરું છું અને લેન્ડસ્કેપ. અને બેઝિકલી હું ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરું છું. છેલ્લા 50 વર્ષથી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કર્યા પછી અત્યારે હું ફોટોગ્રાફીને જ મારું પેશન બનાવી દીધું છે. અભિષેકભાઈનું આ જોયું એક્ઝિબિશન, એમને સુંદર રીતે પર્સપેક્ટિવનું બહુ જ ખ્યાલ રાખીને ને શાર્પનેસ એટલે ડિટેલિંગ વર્ક બહુ સરસ સુંદર તરીકે આયોજિત કર્યું છે. એમના દરેક ફોટાની એક એક ખાસિયત છે પોતે, એટલું સરસ. બાજુમાં સાથે કેપ્સ્યુલ પણ એમને લખી છે, એટલે જેથી દરેકને માહિતી. ઘણી વખત શું થાય છે કે ફોટોગ્રાફની પાછળ આપણે કેપ્સ્યુલ નથી હોતું, તો ઘણાને પછી પૂછવું પડે કે આ શેનું છે શું નહીં. એના બદલે આ એમને કર્યું છે બહુ સરસ, સરાહનીય છે.